મારી પાસે એક ડ્રાઈવર આવ્યા. બહુ મજાની વાત છે, બહુ મસ્ત વાત છે. વચ્ચે યાદ આવી ગઈ. ઉંમરલાયક વ્યક્તિ, શિસ્તમાં એકદમ. દરવાજો ખોલી બેસો સાહેબ. તો મહારાજ હું ઢોળાઈ ગયો તરત. મારો દરવાજો ખોલે આવું, આહા, ઘડીક તો એમ થઈ ગયું કે કંઈક છે આપણે એમ. મેં કીધું ભાઈ તમે આ નહીં કરો, હું બેસી જઈશ દરવાજો. ના ના, મારી ફરજમાં આવે. તમે તમારી ફરજ પૂરી કરી, પણ હવે ન કરતા, કારણ કે મને એર આવી જાય છે. એનું શું કરવું? જો આ કાળજી રાખવી જોઈએ. જેમ આપણા કપડાં બગડે નહીં ને, એનું આપણે કેમ ધ્યાન રાખી, એમ ડગલે ડગલે એ ધ્યાન રાખવાનું, મન ન બગડવું જોઈએ. પેલા તો ઘણા લોકોને એ વિશ્વાસ નથી આવડતો. ઘણા લોકોને એમ કે તમારામાં ઈગો છે, અભિમાન છે. મારામાં ઈગો દેખાય એટલે એના વગર તું ઊભો જ ન હોય. એટલે દરવાજો ખોલ્યો, એટલે હું આગળ મારી ગાડીમાં બેઠો. એટલે મને કે સાહેબ પાછળ બેસો. મેં તો મારી ગાડી મને પાછળ બેસવાનું કે. એટલે મેં પૂછ્યું સાહેબ મને આ સીટ કમ્ફર્ટેબલ છે ધીરુભાઈ, મને બેસવા. પછી હું એને સારથી કહેતો, વડીલે તમારા પપ્પા જેવડી ઉંમરના. સારથી સાહેબ રહેવા દો, તમારે ડ્રાઈવર શબ્દ એના પાસે વપરાય એમ નહોતો. પહેલી ટ્રીપ અમે અમદાવાદ મારી, એટલે વડોદરા સુધી તો કાંઈ બોલે નહીં. કપાળમાં તિલક, ચાંદલો, મનમાં હરિનામ ચાલુ. સમજો આ વિષય મહત્વનો છે. એકદમ સાત્વિક વ્યક્તિ, એની બાજુમાં જાવ ને તો ઉર્જા પણ એટલી સરસ મજાની. શિષપાલજી સાહેબ મને એક પ્રશ્ન થયો, આટલો સાત્વિક વ્યક્તિ ભગવાન આને ડ્રાઈવર હું કામ બનાવ્યો? આ મેનેજમેન્ટમાં ખામી 100%. આવું પાછું થયું મને, આને ડ્રાઈવર હું કામ બનાવ્યો? આ પ્રશ્ન મગજમાં ફરે. પ્રોગ્રામની અંદર મારી બેગ, લેપટોપ બેગ ને બધું અંબાવે, એટલે મારી સામે આવે, એટલે આયોજક હોય બધા એને જોવે, કપાળનું તેજ જોઈ અને પૂછે કે પારસભાઈ આ કોણ? એટલે મારું જીભ થોથરાણી. મારા ડ્રાઈવર તો કેમ કેવું, મારા સારથી છે, સારથી. એટલે એ આમ ઉભા હતા, વચ્ચોવચ આવી, ગાંધી સાહેબ સારથી નહીં ડ્રાઈવર કયો, હું તમારો ડ્રાઈવર છું. કેતા મને સેજ પણ સંકોચ નથી થતું, મારું કર્તવ્ય છે. ભગવાન કૃષ્ણએ વાત કરી છે કે જેને સ્વધર્મ ઉપર જેને ગૌરવ હોય એ ઉત્તમ કર્તવ્યવાન વ્યક્તિ. મેં કીધું મારા કરતા તો આને ગૌરવ છે. ભગવાન આને તે ડ્રાઈવર હું કામ બને, આને હું કામ બને? આને કોઈ કંપનીનો માલિક બનાવવો જોઈએ. આને કોઈ પ્રશ્ન થાય મને. હાવ સત્ય ઘટનાઓ. ટૂંકમાં વાત કરું, આવો સરસ મજાનો ઓડિટોરિયમ, એમાં એ બેઠા હાજર, અને જે મેં એની સાત્વિકતાની વાતો હતી એ જાહેરમાં કરી. આ વ્યક્તિ હવે એ વાત કરી અને મજા આવી, વાત પૂરી થઈ ગઈ. પછી પાછી અમે અમદાવાદની ટ્રીપ મારતા હતા. ટૂંકમાં વાત કરું, એમાં એક્સપ્રેસ ટોલ નાકું આવ્યું, ત્યાં ઉભા રહ્યા. અને મને ગમે નહીં કે બારકોડ સિસ્ટમ છે ને, એ બારકોડ પૈસા આપણે દેવાના ને આપણી ગાડીમાં વચ્ચોવચ્ચ સ્ટીકર ન લાગવું જોઈએ, આપણે નીચે મૂકવાનું, આપણે લુક વિખાય, આવું મારું માનવું. એટલે હું સ્ટીકર નીચે રાખું. તો એને એમ થયું કે કદાચ હું સ્ટીકર ચોંટાડી દઉં ને એટલે ઉપર લગાડું નહીં. એને મને પૂછ્યા વગર લગાડી દીધું. હવે ખબર નહીં મારું મગજ કઈ ટાઈપનું હોય છે એ સમયે. એટલે મેં તો આ કોને લગાડ્યું? એટલે મેં લગાડ્યું. હવે એમાં શું છે કે મેં વખાણ કર્યા ને પછી થોડીક મને તકલીફ તો થવા માંડી હતી, કારણ કે પછીની ટ્રીપમાં મને ઉપદેશ ચાલુ થઈ ગયો. એટલો સાત્વિક વ્યક્તિ, મનમાંય કોઈનું ખોટું ન કરે. પણ આપણે બધાનો સાર પકડવાની વસ્તુ એ છે કે કોઈ દિવસ કોઈનું અહિત ન કરે. પછી એને બારકોડ લગાડ્યો, અને બારકોડ મેં ઉખડો, અને મને નહોતી ખબર કે બારકોડ જે ઉખડો ને એના હૃદયના પડ ઉખડા બરાબર છે. એ મને નહોતી ખબર. મેં લગાડ્યો, મારો બારકોડ ઉખડી દે, પણ બોલે નહીં કાંઈ. એટલે સુરત સુધી મૌન રહ્યા. પછી મને થોડીક લાઇટ થઈ ગઈ, લોચો થઈ ગયો છે. એટલે મેં કીધું કંઈક ખોટું લાગ્યું? ના ના, એમાં શું ખોટું લાગે, તમને ગમે, તમારી ગાડી છે, તમે રાખો. આપી દીધું પ્રમાણ, લાગી ગયું એમ. ઘણા લોકોને એમ કે ગધેડા જેવો છો, મને ગધેડો કહેશો. અત્યાર સુધી નહોતો, પણ આજે આર્ગ્યુમેન્ટ કરી એટલે ફાઇન, તું ગધેડો. તું માણસ છો, તને વિશ્વાસ હોવો જોઈએ. એટલે મને એને કહી દીધું. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારે થોડુંક નમ્ર બનવું પડે તો બનીશ. બીજા દિવસે મેં ફોન કરાવ્યો ઓફિસ પરથી કે ભાઈ સારથીભાઈ બોલો. સારથી નામ જ એનું પાડી દીધું કે હા, તો નેક્સ્ટ અઠવાડિયામાં આ જગ્યાએ જવાનું છે. હા, એમાં એવું છે ને કે પારસભાઈને તમે કહેજો કે હવે છે ને મારા ભાઈને એ લોકો છે, અને મારા ફાધરને, મારા મમ્મી પપ્પાની સાથે મારે રહેવાનું છે, અને હું તો આ શોખથી કરતો હતો, એટલે હવે મેં ડ્રાઇવિંગનું ધીમે ધીમે મારે ઓછું કરી દેવું. મેં કીધું હકીકતે લાગી ગઈ.
6%. આવો 6 મહિના મેં પ્રયાસ કર્યો, 6 મહિના નમ્રતા પૂર્વક, પણ જવાબ મળે નહીં. છેલ્લે જવાબ એવો મળ્યો, એક દિવસનું ક્યાંય હોય ને તો મને જણાવજો. કાંઈ વાંધો નહીં, એક દિવસનું હોય તો જણાવીશ. 6 મહિનાના અભ્યાસના ઓબ્ઝર્વેશન પ્રમાણે હું તમને સાર કહું છું, સાંભળો. આપણે ગમે એટલા સાત્વિક હોય, કર્મનો સિદ્ધાંત ગમે એટલા સાત્વિક હોય, વસુદેવ કુટુંબકમ વિશ્વનો સૌથી મહાન ગ્રંથ આને શું કામ કહેવામાં આવે છે, એનો જવાબ આપો. ગમે એટલા સારા હોય, સાત્વિક હોય, કોઈનું ભલે અહિત ન કરતા હોય, અને આનું અહમ રાખવાની કોઈ જરૂર નથી, પણ આ વાત ઉપરથી મને ખબર પડી કે કોઈ લાયક વ્યક્તિને તમે સન્માન આપવામાં ભૂલ કરો તો એ કદાચ હાનિકારક સાબિત ન થાય, પણ હોજરી વગરના વ્યક્તિને તમે જો સન્માન આપવાની ભૂલ કરી તો એ ચોક્કસ હાનિકારક થાય, એ હાનિ પહોંચાડે. પછી મને જવાબ મળ્યો કે હે ભગવાન, બરાબર ત્યાંને ડ્રાઈવર બનાવ્યો. હું કામ બનાવ્યો કે મેં થોડુંક અમથું 1200 જણાની વચ્ચે સન્માન આપ્યું, ત્યાં જમીન ઉપરથી પગ ચડી ગયા. હવે ભગવાન પણ વિચારે છે કે તારા કર્મો પણ સારા છે, સાત્વિક છે, મારે તને ખોબલે ને ખોબલે દેવું છે, પણ સાલા હોજરી ફાટી જાય તો શું થાય? પચાવી હગવાની તારામાં તેવડ નથી, ક્યાં દેવું મારે, કઈ રીતે દેવું? તારા કર્મના હિસાબમાં છે, મારે દેવું છે, તો મારે શું કરવું પડે? તો કે ભાઈ તું જેટલી વસ્તુ કરે ને એનું તને માલિકી ભાવ લાગે કે આ ગાડી તો મારી છે, એટલે જે ગાડી ચલાવે ને એ એની સમજીને ચલાવે, જેટલી પણ ચલાવે એટલે કે આ મારી છે, એટલે એ ભાવ ભગવાન એની અંદર નાખો. કારણ કે હોજરી નથી, ભગવાનને દેવું જ પડે એમ છે, એમાં હાલ એમ નથી તો શું કરે? કે વર્ષો સુધી કલાકારો મહેનત કરે છતાં પણ એના નામ ન થાય. તમે ગુજરાતની અંદર એક કેરેક્ટર સાંભળ્યું છે, બહુ સારો છોકરો છે, કમો. એને કેટલો વાયરલ કર્યો ભગવાને, કે પ્રસિદ્ધિ કેવી આપી? તો વિચાર આવે કે પ્રસિદ્ધિ આપી તો એ મંદ બુદ્ધિનો શું કામ બનાવ્યો? અરે હારો બનાવ્યો તો એ પ્રસિદ્ધિથી પાછા આટા મૂકી દેત, એટલે કે પહેલેથી બરોબર. એટલા માટે ભગવદ ગીતાની અંદર કોઈ સંપ્રદાયની વાત નથી થતી, અને વૈશ્વિક વિચારધારા વસુદેવ કુટુંબકમની વિચારધારાની વાત થાય છે. એટલે હોજરી મોટી અને વિશાળ વિચારધારા બનાવે છે. શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાતિવાદમાંથી બહાર કાઢી અને કૃષ્ણવાદમાં લગાડે છે. શ્રીમદ ભગવદ ગીતા માટે વાંચવી જોઈએ. ભગવાન